બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતના 13 દિવસ બાદ પણ વિરોધનો વંટોળ યથાવત છે। ઉત્તરાયણના તહેવાર પર ધાનેરામાં લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માંગણી સાથે સ્થાનિકોએ પતંગ પર સૂત્રો લખ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે। ધાનેરાને થરાદ જિલ્લાના બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગણી અહીંના લોકો કરી રહ્યા છે। ગાંધીનગર તરફ સૂત્રો લખેલી પતંગ ચગાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત પણ કરેલી છે। સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવીને વિરોધ દર્શાવ્યો છે કે આપણી ડાયરેક્ટ વાત ન સાંભળે તો કદાચ પતંગ દ્વારા પણ આ દ્વારા એક કામ થાય અને ધાનેરા બનાસમાં જ રહે એવી ઉગ્ર માંગ છે। અને લોકોએ પણ આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડની અંદર ભેળા થઈ સૂત્રોચ્ચાર સાથે એક માંગ મૂકી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમને બનાસકાંઠામાં જ રાખે। અમે આજે ભેગા થઈ અને મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર દ્વારા અમે એ કહેવા માગીએ છીએ કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમારી ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા અને આખા તાલુકાની અને પ્રજાની માંગ છે।